વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો વિશે ચર્ચા કરીશું। મૂળભૂત ગુણધર્મ। હવે પહેલી તો એક વાત આપણે આગળ જોઈ કે વિદ્યુત ભારોની અંદર અમુક વિદ્યુત ભાર ધન અને અમુક વિદ્યુત ભારો ઋણ। જ્યારે આપણે પરમાણુની ચર્ચા કરી ત્યારે વાત કરી હતી કે જેટલા ધન વિદ્યુત ભાર હોય એટલા જ ઋણ વિદ્યુત ભાર હોય તો એનો કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય છે। મતલબ ધન અને ઋણ વિદ્યુત ભાર એકબીજાની અસરો નાબૂદ કરે છે, એટલે એકબીજાને સમતોલે છે। તો આ તો મૂળ ગુણધર્મ છે, ધન અને ઋણ બંને એકબીજાની અસર દૂર કરે છે, બંને એકબીજાના વિરોધી વિદ્યુત ભાર છે। આ તો છે મૂળત્વે ત્રણ ગુણધર્મોની આજે આપણે ચર્ચા કરીશું। પહેલો છે એ વિદ્યુત ભારોનો સરવાળો થાય છે। કોઈ પણ પદાર્થમાં રહેલા કુલ વિદ્યુત ભાર કેટલો, તો એમાં જેટલા વિદ્યુત ભારો રહેલા હોય એનો સરવાળો થાય છે, બેઝિક સરવાળો સાદો જેમ આપણે કરીએ તેમ। ઉદાહરણ તરીકે માની લો કે કોઈમાં Q1 Q2 એ બે વિદ્યુત ભાર હોય તો કુલ Q1 + Q2 લખાય, Q1 + Q2। એવી જ રીતે કોઈમાં Q1 Q2 અપ ટુ Qn હોય તો Q1 + Q2 + Q3 અપ ટુ Qn આવું લખ। તો ટૂંકમાં કુલ વિદ્યુત ભારો એ બેઝિક સરવાળાની રીતે સાદી રીતે લખાય છે। હવે એક જ નોંધ કરવા જેવી બાબત અહીં એ છે કે બેઝિક સરવાળો દળ અને વિદ્યુત ભારોનો સમાન છે, પરંતુ જુઓ જેમ તમે કોઈનું કુલ દળ ગણવું હોય તો જેટલા દળ કુલ હોય બધા દળ ભેગા કરો તો કુલ દળ મળી જાય। એવી જ રીતે જેટલા વિદ્યુત ભારો હોય એ વિદ્યુત ભારોને કુલ કરો એટલે કુલ વિદ્યુત ભાર મળી જાય। બંનેની આ રીત સરવાળો દળ અને વિદ્યુત ભારની બંને રાશિઓની એક છે, પરંતુ ફરક એ છે કે દળ માત્ર ધન હોય પરંતુ વિદ્યુત ભારો ઋણ પણ હોય છે। મતલબ કે દળની અંદર માત્ર ધન 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 સરવાળા જ થાય, જ્યારે વિદ્યુત ભારોની અંદર ઋણ પણ હોય એટલે ઋણની બાદબાકી થઈ જાય। તો સરવાળા કરવાની અંદર આટલી જ વાતનો ફરક દળ અને વિદ્યુત ભારમાં છે। પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે। બીજો જે ગુણધર્મ છે એ અગત્યનો એ છે કે વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે। આ તમે આગળ પણ જોયું હશે વિદ્યુત ભારોના સંરક્ષણનો નિયમ। વિદ્યુત ભારોનો નાશ થતો નથી કે વિદ્યુત ભાર ઉત્પન્ન થતા નથી, પરંતુ વિદ્યુત ભારો જેટલા છે એટલા જ રહે છે। આગળ આપણે ઉદાહરણ જોયું, એમાં કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય, બરાબર। તમે સળિયા દ્વારા ગોળાની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો તો બે વસ્તુ, આપણે કોઈ કાપડની અંદર સળિયો ઘસીને એની અંદર વિદ્યુત ભાર ઉત્પન્ન કરીએ તો કાપડની અંદરથી વિદ્યુત ભાર કાં તો સળિયામાં જાય અથવા સળિયાની અંદરથી વિદ્યુત ભાર કાપડમાં આવે, ઊનની ઘટનામાં એમાં, અથવા કોઈ જગ્યાએ એનો વિદ્યુત ભાર અલગ થઈને બીજો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય, પરંતુ ક્યાંયથી નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી। તો કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરી શકાય ઘસીને કે ગમે એ રીતે, પરંતુ નવો વિદ્યુત ભાર ઉત્પન્ન થતો નથી। એવી જ રીતે જ્યારે આપણે સળિયો દૂર કરતા હતા ત્યારે એની અંદર સમાનપણે વિદ્યુત ભાર વિતરિત થઈ જતો, એટલે જ્યારે તમે વિદ્યુત ભારિત કર્યા પછી દૂર કરો તો વિદ્યુત ભાર એ વિતરિત થાય એટલે સમાનપણે વહેંચાઈ જાય।
પરંતુ એ કદી નાશ પામે નહીં. આ બીજો અગત્યનો ગુણધર્મ છે કે વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે, કદી નાશ થતા નથી કે ઉત્પન્ન થતા નથી. અને આ બે સિવાય જો પહેલો વિદ્યુત ભારોનો સરવાળો થાય છે અને બીજો વિદ્યુત ભારોનું સંરક્ષણ થાય છે, એવી રીતે ત્રીજો અગત્યનો ગુણધર્મ છે એ છે કે વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ થાય છે. આ સૌથી અગત્યનું છે. વિદ્યુત ભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો ક્વોન્ટમ સિદ્ધાંતો અમુક તમે ભણ્યા હશો. ક્વોન્ટમ એટલે નિશ્ચિત જથ્થામાં પેકેટમાં ગણતરી 1 2 3 4 એવી રીતે નિશ્ચિત પેકેટમાં જથ્થામાં ગણતરી, સળંગ તરંગ જેમ નહીં. તો વિદ્યુત ભારોનું પણ ક્વોન્ટમીકરણ થાય છે. એનો શું મતલબ છે? કોઈ પણ પદાર્થની અંદર આપણે જે ઇલેક્ટ્રોન રહેલા છે એને આપણે માઇનસ ઈ કહીએ છીએ, એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ જેટલો, પરંતુ એ ઋણ છે એટલે માઇનસ ઈ. તો પછી પ્રોટોનને કેવી રીતે દર્શાવાય? પ્રોટોનને પ્લસ ઈ. બરાબર. આ બે વિદ્યુતભારો કોઈ પણની અંદર રહેલા હોય છે. તો કોઈ પણ તત્વમાં રહેલો વિદ્યુતભાર કોઈ પણ પદાર્થમાં રહેલો વિદ્યુતભાર ઈ ના પૂર્ણાંક ગુણાંકમાં હોય, અર્થાત Q બરાબર NE. Q એટલે કુલ વિદ્યુતભાર, N એટલે 1 2 3 4 5 6 7 8 જે, અને E એટલે પ્રોટોન અથવા ન્યુટ્રોન જેટલો વિદ્યુતભાર. આનો મતલબ એ છે કે 5 હોય 7 હોય 10 હોય 15 હોય, પરંતુ પૂર્ણ ગુણાંક જેટલા જ પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો થઈ કુલ વિદ્યુતભાર હોય. આ સૂત્રને, આ પૂર્ણાંક ગુણાંકમાં વિદ્યુતભાર હોવાની વાતને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. ક્વોન્ટમીકરણ નિશ્ચિત જથ્થામાં કોઈ પણની અંદર 3.5 ઈ, 4.5 ઈ એવું ના હોઈ શકે. કોઈ તો 3 હોય, કોઈ તો 4 હોય, 5 હોય, પૂર્ણ ગુણાંકમાં જે વિદ્યુતભાર હોય. આના પરથી એક બીજી વસ્તુ છે. આને સૂત્રને થોડું જો વિસ્તૃત સ્વરૂપ આપવું હોય, માની લો કે જો N1 જેટલા માઇનસ ઈ હોય, મતલબ ઇલેક્ટ્રોન N1 હોય, અને N2 જેટલા પ્લસ ઈ હોય, કોઈ પદાર્થની અંદર N1 સંખ્યામાં ઇલેક્ટ્રોન છે ને N2 સંખ્યામાં પ્રોટોન છે, તો એમાં કુલ Q બરાબર કેટલા હોય? N2e. બરાબર. મતલબ આટલા પ્રોટોનનો ધન અને N1e આટલો ઋણ. તો ટૂંકમાં સૂત્ર બને N2 N1e. તો આ બંને એક જ છે. આ N એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની બાદબાકી કર્યા પછી જેટલો વિદ્યુતભાર બચ્યો એટલી પૂર્ણાંક સંખ્યા. હવે આ રીતે પૂર્ણ ગુણાંક વાળી સંખ્યામાં વિદ્યુતભાર હોવાની વાત એ ક્વોન્ટમીકરણ કહેવાય છે. આ ક્વોન્ટમીકરણની વાત સૌપ્રથમ ઇંગ્લિશ વૈજ્ઞાનિક ફેરેડે કરી. ફેરેડે. અને ફેરેડે પછી 1912 મિલિકને પ્રાયોગિક રીતે આ સિદ્ધાંતની સમજૂતી આપી. અને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કેવી રીતે થાય છે એ ફેરેડે પહેલી સમજૂતી આપીને એના પછી 1912 મિલિકને વિસ્તૃત સમજ પ્રયોગ દ્વારા સૈદ્ધાંતિક રીતે આપી. હવે અગત્યની વાત આમાં એ છે, બે બાબત નોંધવા જેવી છે.
એક તો એ કે વિદ્યુત ભાર આ છે એનો એકમ છે કુલંબ, જેને કેપિટલ સી કહેવાય છે. એસઆઈ પદ્ધતિમાં સિસ્ટમ ઇન્ટરનેશનલમાં વિદ્યુત ભારોનો એકમ કુલંબ છે અને આ વિદ્યુત ભારોનો એકમ કુલંબ એ વ્યાખ્યાયિત એવી રીતે કરી શકાય, આ જગ્યા નથી એટલે હું લખતો નથી, કે 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત પ્રવાહ એ 1 એમ્પિયર કહેવાય. હવે એને તમે ગમે એ રીતે કહી શકો કે કોઈ જગ્યાએથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એનો મતલબ એ થાય કે 1 સેકન્ડમાં 1 કુલંબ જેટલો વિદ્યુત ભાર પસારિત થઈ રહ્યો છે. હવે અહીં 1 કુલંબ ખરેખર કેટલું માપ છે એ જોવા માટે આપણે એ કરીએ કે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ આટલો હોય છે. 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ. તો આને જો ઉલટું કરું તો 1 કુલંબમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? જો 1 ઇલેક્ટ્રોનનો 1.6 ગુણ્યા 10⁻⁹ કુલંબ હોય તો 1 કુલંબની અંદર કેટલા આવે? આને આ બાજુ લઈ જાઓ, 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. 1 ભાગ્યા 1.6 કરો તો 0.625 સમથિંગ આવે અને 10⁻⁹ 0.625 માંથી 1 પોઈન્ટ કાપો તો 1 કુલંબ બરાબર 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન. મતલબ 1 કુલંબ વિદ્યુત ભારમાં 6.25 ગુણ્યા 10⁻18 ઇલેક્ટ્રોન સમાઈ જાય. એટલે કુલંબ વિદ્યુત ભાર એ કંઈ નાનો નથી. જનરલી આપણે ગણતરીઓની અંદર માઇક્રો કુલંબ, મિલી કુલંબ એવા નાના એકમોનો જ ઉપયોગ કરીએ, કારણ કે કુલંબ ઘણો મોટો છે એટલા માટે. આગળ આપણે આવી રીતે ગણતરીઓમાં આ બધું લઈશું, બરાબર છે? તો આ ત્રણેય ગુણધર્મો ધ્યાનમાં રાખશો. ખૂબ ખૂબ આભાર.